સત્તાધારના વિવાદમાં ફરી એક સાધુનો વિડીયો આવ્યો છે સામે, જેમાં સાધુ સત્તાધારને લઈ કરે છે વાત જે તમે સાંભળી ચોંકી જશો। તો કોણ છે આ સાધુ અને શું કહે છે આ સત્તાધારના વિવાદ વિશે તે તમે સાંભળો। અરે જય આપા ગીગા। ભારત દ્વારા સેવા સમિતિ ટ્રસ્ટ જે કાંઈ બનાવ્યું છે સંતોનું, એમની અંદર અમને અમરેલી જિલ્લાના મંત્રી પદે નિમણૂક કરેલા છે। રમણનાથ બાપુ, ગુરુ શ્રી પવનનાથ બાપુ, ગામ જંગવડ, ત્યાંથી બોલું છું। હવે આમાં ઘણા ટાઈમથી જે કાંઈ વિવાદ ચાલી રહ્યો છે, બધાય એવું કહેશે કે સત્તાધારની અંદર વિવાદ ચાલી રહ્યો છે, વિડીયોની અંદર, છાપાઓની અંદર ઘણું બધું આવી રહ્યું છે। સનાતન ધર્મ બદલામ થઈ રહ્યો છે, ફલાણું આ છે, ફલાણું આ છે। કે ભાઈ સનાતન ધર્મ એટલો બધો ઓલો નથી તો એ બદલામ થાય। એક વ્યક્તિથી કોઈ સનાતન ધર્મને ફેર ન પડે। સનાતન ધર્મ કોઈ આજકાલનો નથી, તો આદિ અનાદિથી છે। અને મૂળ વાત રહી સત્તાધારની, નામ સત્તાધારનું જ છે, વાત બધા યોગ્ય રીતે સાંભળી રહ્યા છે, પણ એ જે કાંઈ વિવાદ છે એ સત્તાધારનો નથી, કોઈ ગાદી બાબતનો નથી। જે કાંઈ આક્ષેસો થઈ રહ્યા છે વિજય બાપુ ઉપર, એ આક્ષેસોનો વિવાદ છે। અને જે કોઈ આક્ષેસ કરી રહ્યા છે તો એના સગા ભાઈ નીતિનભાઈ ચાવડા, પછી જે કાંઈ અમરેલીવાળા એ પણ ચાવડા છે, વસંતભાઈ ચાવડા, અને કોઈને કોઈ બાતમી આપ્યા રાખે, એની રીતે વિડીયો નાખ્યા રાખતા હતા। મૂળ તો મિલનભાઈ બારોટનો એક જે કાંઈ વાત હતી ત્યારથી ચાલુ થઈ હતી। હવે એ વિવાદ એટલો શરમસીમાએ પહોંચી ગયો કે સનાતન ધર્મ ઉપર આખી વાત આવી ગઈ। ભાઈ એક કામ કરો ને, સનાતન ધર્મને એક સાઈડ જ રાખો અને જે વિવાદ છે એ મુદ્દા ઉપર જ આવો ને। હા, એમાં સનાતન ધર્મને ભાઈ શું કામ બદલામ કરો છો? બધા કહે છે કે સનાતન ધર્મ બદલામ થાય છે, પણ બદલામ કરે છે કોણ? ત્યાંના રઘુ મહંતનો વિવાદ છે આ। અને જે કાંઈ વિવાદ છે ને ભાઈ સત્તાધારની ગાદીનો નથી, ગાદી બાબતમાં આમાં કંઈ નામ આવતું નથી। એ વિવાદ છે આ ભાઈ વિજય બાપુનો અને ગીતાબેન મેડમનો છે। અને નરેન્દ્ર બાપુ જે કાંઈ ખુલીને સામે આવ્યા છે મુદ્દા લઈને કે ભાઈ આ રીતનો ટ્રસ્ટ બનાવો, મને એ ટ્રસ્ટની અંદર લ્યો, એનો પણ હક છે। સત્તાધારની જગ્યામાં એમનો પણ હક છે, જીવરાજ બાપુના શિષ્ય છે। અને એ જ્યારે જીવરાજ બાપુના શિષ્ય બન્યા ત્યારે વિજય બાપુનો જન્મ નહોતો સત્તાધારમાં। અમારી અહીંયાથીની વાત છે, અમે ત્યાં 15 વર્ષ રોટલા ખાધા છે આપા ગીગાના। અમારું રગે રગે આપા ગીગાનું લૂણ ભર્યું છે, રોટલો ભર્યો છે, એટલે એનું લૂણ અમે સૂકવી શકીએ નહીં। પણ છતાંય આ વિડીયોની અંદર બધે જોઈ રહ્યા છે, એટલા માટે મારે વિડીયો બનાવવો પડ્યો કે જે કાંઈ થઈ રહ્યું ખોટું થઈ રહ્યું છે। અને નરેન્દ્ર બાપુ જે કાંઈ ખુલીને સામે આવ્યા છે અમુક મુદ્દા લઈને, બહુ યોગ્ય રીતે મુદ્દા એને ટાંકેલા છે। સત્તાધારની જગ્યા બસાવવા માટેના જ છે એ, બાકી દુર્વ્યવહારો જે કાંઈ થઈ રહ્યા છે, જે કાંઈ બધું વેડફાઈ રહ્યું છે, ધર્મનો પૈસો જે કાંઈ આવે છે આપા ગીગાની ગાદી ઉપર, મંદિરની ઉપર જે કાંઈ પૈસો ચડાવવો થાય છે, જે કાંઈ માનતાઓ આવે છે, અરબો ખરબોની માનતાઓ અમારી નજર સામે અમે જોઈ લ્યું છે। નાનામી ગાડી આવતી હોય, ચોખાની ગાડીઓ આવે, બાજરાની આવે, ડાળુની આવે, તેલની આવે, કપાસિયા આવે, કોળ આવે, નામ વગરની, એટલે નામ વગરનું હજી પણ દાન એવડું આવે છે, જે સત છે આપા ગીગાને ગયો નથી। અને આવા ભગતથી એવો સત કાંઈ જાય નહીં, સત્ય તો સત્ય જ છે। એટલે સતને આધારે હાલવાવાળી જગ્યા છે, કોઈના બાપની જાગીર નથી। 18 વર્ણની જગ્યા છે, એ 18 વર્ણની અંદર માને છે અને આસ્થાનું એ કેન્દ્ર છે, એટલે કોઈના બાપની જાગીર નથી। ગાડી બાબતનો કોઈ વિવાદ નથી।